નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ તોગડિયા સાહેબ દેશમાં 1,00,000 હનુમાન ચાલીસા કેન્દ્ર સંકલ્પ સાથે માર્ગદર્શન માટે તરસાલી, નવીનગરી અને વડોદરા ગામ ખાતે આવ્યા હતા. ₹800 કરોડ વસ્તીમાં માત્ર 100 કરોડ હિન્દુ બચ્યા છે. બાકી હિન્દુઓની હત્યા, લૂંટ, ધર્માંતર, પલાયન થયું છે. ભારતમાં એકધારી હિન્દુઓની વસ્તી ઘટી રહી છે. આવતા 75 વર્ષમાં 100 કરોડ હિન્દુ ઘટીને 50 કરોડ થઈ જશે. ભારતમાં હિન્દુ લઘુમતીમાં આવશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન વાળી થશે. અમે સંકલ્પ કરીએ છીએ કે તન ધનથી હિન્દુઓ માટે કામ કરીશું. અમારા ગામમાં દર શનિવારે રાત્રે બધાને એકઠા કરી દર શનિવારે હનુમાન ચાલીસાના પાઠ કરીશું. આજુબાજુના ગામોમાં પણ હનુમાન ચાલીસાના પાઠ કરીશું. હિન્દુ ધર્મ આપણું આયુષ્ય વધારવાનું, પૈસા, આરોગ્ય, યશ, આનંદ વધારવાનું વિજ્ઞાન છે. જેના શરીરમાં જેટલી વધારે ઉર્જા એટલું એનું આયુષ્ય વધારે, પૈસા, આરોગ્ય, યશ, આનંદ વધારે. એટલે હિન્દુ ધર્મ આપણી ઉર્જા વધારી, ધન, યશ, આરોગ્ય વધારે છે. અમે અમારી ઉર્જા વધારી, આયુષ્ય, ધન, આરોગ્ય વધારવા માટે દરરોજ બોલીશું ઓમ ગણેશાય નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ દુર્ગા દેવ્યાય નમઃ, ઓમ સુબ્રમણ્યાય નમઃ, ઓમ વૈષ્ણવે નમઃ, ઓમ મહાલક્ષ્મી દેવ્યે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ ઘૃણી સૂર્યાય નમઃ, ઓમ કુળદેવ્યે નમઃ. અમે અમારી ઉર્જા વધારવા માટે દરરોજ સવારે ઉઠીને ધરતી માતાને પ્રણામ કરીશું. કુળદેવીને પ્રણામ, માતા પિતા અને વડીલોને પ્રણામ. દરેક હિન્દુ દરરોજ ભગવાનની પૂજા કરશે, તિલક કરશે, માળા ધારણ કરશે, તુલસીને પાણી, પંખીને દાણા પાણી, નજીકના ગામના મંદિરમાં દરરોજ દર્શન, ગાયને રોટલી, આરતીના સમયે મંદિરે જવું, સાંજે ઘરમાં ભગવાનનો દીવો કરવો. હવે બોલવાનું નથી, મેં બોલાયું.